ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17. એનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, એમાં ગરીબી અને બેરોજગારી. તો આગળના વિડિયામાં આપણે ગરીબી નિવારણના કાર્યક્રમો એ વિશે સમજ મેળવી ગયા. એના પછી બેરોજગારીનો અર્થ એટલે કે બેરોજગારી એટલે શું એ અને તેના સ્વરૂપો વિશે સમજ મેળવી ગયા. તો આજે આપણે સમજ મેળવીશું બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ હોય છે. એટલે કે આપણે કહીએ કે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સ્થિતિ જોવા મળે છે બેરોજગારીની. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચ્છુઓની નોંધણી કરાવવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ પડે છે. હવે આપણે કહીએ કે જે રોજગાર વિનિમય કચેરી છે, હવે આપણને રોજગારી મેળવવી હશે તો એમાં નોંધણી કરવામાં આવે છે, બરાબર. હવે એમાં સંખ્યા કેટલી છે એનું ચોક્કસ પ્રમાણમાં માપ કાઢવાનું મુશ્કેલ પડી જાય છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSS ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવી જાય છે. એટલે આપણે કહીએ કે રોજગાર વિનિમય કચેરી દ્વારા નહીં, પરંતુ જે ભારત સરકારનું શ્રમ અને રોજગાર એવો મંત્રાલય છે એના દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે એના આધારે આપણે કહીએ તો ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આપણને મળી રહે છે. 2011ની વસ્તી ગણતરીએ 160 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. હવે મિત્રો 2011ની જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે 116 મિલિયન લોકો છે એ રોજગારીની શોધમાં હતા, એટલે કામ મેળવવા માટે શોધ કરતા હતા. અને 32 મિલિયન લોકો એવા છે જે ભણેલા નહોતા, એટલે કે અશિક્ષિત બેરોજગારો હતા, બેકારો હતા. અને 84 મિલિયન જે ભણેલા બેરોજગારો હતા, એટલે કે ભણેલા હતા છતાંય બેકાર હતા, એટલે કે તેમને કામ મળ્યું નહોતું. તેઓની ઉંમર 15 થી 24 વર્ષની છે. તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. હવે એવો અંદાજ કાઢી શકાય કે એના ઉપરથી એવો ખ્યાલ આવે કે 4.70 કરોડ લોકો તો બેરોજગારીની નીચે જીવતા હતા, એટલે કે બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013 અને 14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો. હવે આપણે કહીએ કે કોના સર્વે મુજબ એ સર્વે કરવામાં આવ્યું, લેબર બ્યુરો નામના વ્યક્તિ છે એના મુજબ એવું સર્વે કરવામાં આવ્યું કે 2013 અને 14માં બેરોજગારીનો દર કેટલો હતો તો 5.4% જોવા મળ્યો હતો. અને ગુજરાતમાં દર 1000 12 વ્યક્તિઓ એટલે કે 1.2% બેરોજગાર હતી, બરાબર. હવે આપણે કહીએ કે ગુજરાતની વાત કરીએ તો દર 1000 12 વ્યક્તિઓ છે એ 1.2% તો બેરોજગાર મળે જ. ભારતમાં 2009 અને 10માં દર 1000 શહેરી વિસ્તારોમાં 34 વ્યક્તિઓ એટલે કે 3.4%, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% બેરોજગાર હતી. હવે આપણે કહીએ કે દર 1000 2009 અને 10માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી અને એવું શોધવામાં આવ્યું કે બેકારોની સંખ્યા, તો આપણે કહીએ કે દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ બેકાર હતા, બેરોજગારી હેઠળ હતા. અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 16 વ્યક્તિઓ બેકાર હતા, એટલે કે આપણે કહીએ કે 16 વ્યક્તિઓ એટલે 1.6% બેકાર હતા ગામડાઓમાં, બરાબર. અને શહેરોમાં કેટલા હતા તો 3.4% બેકાર હતા. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું, એટલે આપણે કહીએ કે શિક્ષિત હતા, ભણેલા હતા છતાંય બેકાર હતા, એનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું. 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો. હવે આપણે 2013ની વાત કરીએ તો સ્ત્રીઓ હતી, બેકાર હતી, બેરોજગારી, તેમને કામ ન મળ્યું હતું, તો એનું ટકાવારી પ્રમાણ કેટલું હતું 7.7% હતી કે તે સ્ત્રીઓ બેકાર હતી. ભારતમાં સિક્કિમ છે, કેરલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારી એટલે કે બેકારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા
મળ્યું હતું, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું હતું. હવે ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય એવી પરિસ્થિતિ છે, એટલે કે થોડો ફરક પડી ગયો છે, ફેરફાર થયો છે રોજગારી ક્ષેત્રે, એટલે સારી એવી નોંધનીય પરિસ્થિતિ રહી છે, કારણ કે બેકારીમાંથી થોડા દૂર થયા છે અને રોજગાર પ્રત્યે આકર્ષાયા છે, એટલે કે એ ક્ષેત્રે જોવા મળ્યા છે. હવે ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો છે એ યુવાન છે. હવે આપણે વાત કરીએ કે ભારતનો એક અંદાજ મુજબ ઉચ્ચ શિક્ષણ જેને મેળવ્યું છે, લાયકાત મેળવી છે, તો એમાં એ યુવાનો છે. કેટલા ટકા? તો 15%. વિશ્વની વસ્તીના 66% લોકો જે છે એ 35 વર્ષની વય સુધીના યુવાનો છે, તે ભારતમાં જોવા મળે છે. ભારતે જો વિશ્વમાં યુવાનોના દેશ થકી મહાસત્તા બનાવવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં જે બેકારી છે, બેરોજગારી છે, એ બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવું પડશે. એટલે કે આખો વિશ્વ છે એમાં જે યુવાનો છે એમાં દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો શું કરવું પડશે? જે ભારતમાં બેરોજગારો છે એને વરવા સ્વરૂપને બદલવું પડશે, ફેરફાર કરવું પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણો એ છે કે વસ્તી વધારો છે, બરાબર. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન, પ્રયોગો ક્ષેત્રે એનું જ્ઞાન છે એમાં ખામી જોવા મળે છે, અભાવ જોવા મળે છે. એ કારણ છે, જવાબદાર કારણ છે એ બેરોજગારીની સમસ્યા ઘેરી બની ગઈ છે એના દ્વારા. એમને લોકોને છે એ ટેકનિકલ જ્ઞાનનો અભાવ જોવા મળે છે. પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા મળી જાય છે. રોજગારી એમને મળી રહે છે પરંતુ પૂર્ણ રીતે રોજગારી મળી શકતી નથી, એટલે નિષ્ફળ જાય છે લોકો. ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા જોવા મળે છે, એટલે ખેતી વાવે છે પરંતુ વરસાદ છે એ નિયમિત આવતો નથી, એટલે આપણે કહીએ કે જેટલું જોઈએ એટલું ઉત્પાદન મળી શકતું નથી, તો એ કારણ છે જવાબદાર. પછી છે જોખમનું વધુ પ્રમાણ જોવા મળે છે. કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, એટલે કે કૃષિ ક્ષેત્રે એ વ્યવસાય કરવામાં અમુક લોકોને રસ પડતો નથી. સિંચાઈની એવી અપૂરતી સગવડો જોવા મળે છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે છે, બરાબર. કુટીર ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, એની સ્થિતિ નબળી પડી ગઈ છે. જ્ઞાતિ પ્રથા છે, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે, પરંપરાગત વ્યવસાયો છે, કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે છે. આથી આપણે કહીએ કે પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક એવા ધંધા હોય એમાં રોકાઈ પડવું પડે, તો એમાંથી કોઈ આવક આપણને પ્રાપ્ત ન થાય, એટલે વધારે ને વધારે આપણે કહીએ કે એ કુટુંબ પાછળ જ આપણે હાલ્યા પડીએ, એટલે આપણને એ બેકાર રહેવું પડે છે. અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ જોવા મળે છે. જ્ઞાન હોય, કૌશલ્ય, તાલીમ, અનુભવની ખામી જોવા મળે છે, એટલે આપણને પૂરતી કોઈ ક્ષેત્રે તાલીમ કે જ્ઞાન ન હોય તો આપણે કહીએ કે આપણે બેકાર રહેવું પડે છે, તો એ એક જવાબદાર કારણ છે. શ્રમની અગતિશીલતા, એટલે કે શ્રમમાં આપણને ત્રેવડ ન હોય, મહેનત કરવામાં કેવી રીતે કયું ઉત્પાદન થાય, પાક સરસ થાય. માનવ શ્રમનું ખામી ભરેલું એવું આયોજન, એટલે આપણે કહીએ કે શ્રમિકો છે તો એ માનવી છે, તો એનું આયોજન કેવું હોય તો ખામી હોય એમાં, એટલે આપણે કહીએ કે બેરોજગાર રહેવું પડે છે. ઔદ્યોગિક વિકાસનો ધીમો દર હોય, બચત વૃત્તિનો ઓછો દર હોય, તેથી આપણે કહીએ કે બચત ઓછી કરે, એટલે આપણે કહીએ કે આવક આપણને મળે નહીં, બચત ઓછી કરે ને એમને એમ વેડફે પડ્યા પૈસા તો આવક વધે નહીં. તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, એટલે મૂડીના દરમાં ઘટાડો થઈ જાય છે. પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો છે. એટલે આપણે કહીએ કે એના પરિણામે શું થાય છે, તો જે ધંધા ઉદ્યોગો છે એમાં જે રોકાણ કરીએ એ રોકાણનો અભાવ જોવા મળે છે, એ શરૂ ન થઈ શકવા માટે એના અનેક કારણો પણ જવાબદાર હોય છે. હવે જોઈએ બેરોજગારી ઘટાડવાના ઉપાયો, એટલે કે આપણે બેરોજગારી કેવી રીતે ઘટાડી શકીએ, એના ઉપાયો શું છે એ જોઈએ. બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે. હવે બેરોજગારીની સમસ્યા એવી છે જે આપણે કોઈ પણ આયોજન હોય તો એની સૌથી નબળી કડી છે.
ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. હવે આપણે કહીએ કે ગરીબી અને બેરોજગારી, બેકારી અને ગરીબી એ બંને સગી બહેનો છે. બંને વચ્ચે સમસંબંધ છે, એવો બંને વચ્ચે બહુ જ બાજુમાંનો સંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે, કારણ કે આપણે કહીએ કે ગરીબ આપણે હોઈએ, બરાબર, તો એ મુખ્ય કારણ બેરોજગારી છે, કારણ કે આપણે બેકાર બેઠા હોઈએ ને આપણને ક્યાંથી આવક પ્રાપ્ત ન થાય તો આપણે સ્વાભાવિક છે કે ગરીબ જ હોઈએ, કારણ કે આપણી પાસે પૈસા ટકા હોતા નથી. તો ગરીબીનું મુખ્ય કારણ કયું છે? બેરોજગારી છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે. એટલે આપણે કહીએ કે એ પડકારરૂપ એવી સમસ્યા છે, એની અસર જે યુવાન શિક્ષિત લોકો છે, એ વ્યક્તિઓ છે, એમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેવી કે તેઓના શિક્ષણ વિશેના જે રસ રુચિ છે, અભિરુચિ છે, એમાં ઘટાડો જોવા મળે છે. સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર થાય છે. પછી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું. એટલે આપણે કહીએ કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું જોવા મળે છે, જો આપણને રોજગારી ન મળતી હોય તો આપણે હતાશ થઈ જઈએ, એટલે હતાશામાં ધકેલાઈ જાય. જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે તો યુવાનો અસામાજિક, એટલે સમાજ વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ કરતા હોય છે એમાં જોડાઈ જાય છે, બરાબર, યુવાનીઓ, કારણ કે બેકાર રહે છે, એને કાંઈ એવું કામ મળતું નથી, બરાબર. હવે શું કરે છે? ગેરકાનૂની એવી વ્યવસાયોમાં એ ચોરી લૂંટફાટ કરે, પછી અસામાજિક એવી પ્રવૃત્તિઓ કરે, ખંડણી કરે, બરાબર. તો એ સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે. હવે વર્ગ ભેદ સર્જાય છે, જીવન ધોરણ કથળે છે, બેકારી સાથે ભાવ વૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય બની જાય છે. હવે માદક દ્રવ્યોનું સેવન કરે છે, બરાબર, અસામાજિક પ્રવૃત્તિઓ તરફ એ આગળ વધે છે. વ્યક્તિ એમને એમ હોય, બેકાર રહે, એટલે સ્વાભાવિક છે એને કંઈક ને કંઈક સૂઝી આવે છે, આથી તે ગેરવર્તન કરે છે. તો એ બેરોજગારી માટેના આપણે એના થકી અનેક ઉપાયો છે એ હાથ ધરવામાં આવ્યા છે. તો જોઈએ આગળ કે બેરોજગારીના ઉપાયો, અસરકારક ઉપાયો કયા છે. તો સૌ પ્રથમ છે ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર. વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા. હવે આપણે કહીએ કે ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ થાય, બરાબર, પૈસા ટકે, એટલે વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખવાનું, એ સિદ્ધ કરવા માટે સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. હવે આપણે કહીએ કે રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ. પછી ગૃહ ઉદ્યોગ છે, કુટીર ઉદ્યોગો છે, એ બધા વિભાગોમાં ઝડપી વિકાસ થાય એ જોવું જોઈએ અને રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. અને સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક સહાય પણ કરી છે, શિક્ષણ પણ અને તાલીમના કેન્દ્રો પણ શરૂ કર્યા છે. તો આપણે કહીએ કે બેરોજગારીના એક ઉપાય કહેવાય, અસરકારક ઉપાય, બરાબર, એ સરકારે લીધેલા છે. બીજું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો હોય, નાના અને લઘુ ઉદ્યોગો હોય, ગ્રામ ઉદ્યોગો હોય, હુનર ઉદ્યોગો હોય, તો એનામાં વિકાસ હાથ ધરવો જોઈએ. તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે, એટલે કે એ બધા ઉદ્યોગો ક્ષેત્રે. પછી ત્રીજી વસ્તુ છે ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવામાંથી ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય છે, બરાબર, એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. કારણ કે ગામડાઓમાં ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવી હશે તો આપણે કહીએ કે ખેતરોમાં એકથી વધુ વખત આપણે પાક લઈએ, તો એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ, કારણ કે ખેતરમાં એકથી વધુ પાક લઈ શકીએ. પછી નવી જમીન હોય તો ખેડાણ હેઠળ લાવી શકીએ. પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી. નાની મોટી સિંચાઈ યોજનાઓ હોય, ડેમો હોય, ચેક ડેમો હોય, બરાબર, જળાશયો હોય, નહેરો હોય, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધકામની પ્રવૃત્તિઓ હોય, ખેતી સંલગ્ન એવી બીજી કંઈક પ્રવૃત્તિઓ હોય, મરઘા બતકા ઉછેર હોય, મત્સ્ય માછલી ઉછેર હોય, પશુપાલન હોય, ડેરી ઉદ્યોગ હોય, વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે પણ આપણે ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. એ મુજબ રોજગાર લક્ષી આયોજન
થવું જોઈએ. પછી ચોથી બાબત છે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ, જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણમાં માત્રામાં મળી રહે અને શહેર તરફનું એનું સ્થળાંતર ઘટી જાય. કારણ કે આપણે કહીએ કે આપણને કામ નથી મળતું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એ કામ માટે જઈએ, એટલે કે શહેર તરફ આપણે સ્થળાંતર કરીએ કે ચલો સિટીમાં કંઈક કામ મળી જશે. હવે એના માટે એ સ્થળાંતર ઘટાડી શકાય શહેર તરફનું, અને રોજગારની માંગ પરનું દબાણ ઘટાડી શકાય. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી હોય, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી હોય, સુકાયેલી ખેતી હોય, બહુલક્ષી પાક પદ્ધતિ હોય, શાકભાજી ફળોની ખેતી હોય, એના તરફ વધુ ઝોક આપીને પ્રોત્સાહન આપવું જોઈએ. અને ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. તો એ એક અગત્યનો ઉપાય છે. હવે જોઈએ પાંચમો ઉપાય શું છે. તો ગામડાઓમાં માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમા, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, મોજ શોખની એવી જરૂરિયાતોમાં વધારો કરીને જળ સંચયની પ્રવૃત્તિઓ હોય, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરવાનું હોય, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ પ્રોત્સાહન આપીને રોજગારી મૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક એવા સુધારો લાવવાનો હેતુ પણ રહ્યો છે. એટલે કે એના થકી એ ઉપાયથી એ બેરોજગારીનું પ્રમાણ છે એનામાં ઘટી જશે. હવે છઠ્ઠું છે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. હવે આપણે કહીએ કે અભ્યાસક્રમો, શાળા અને કોલેજોમાં અભ્યાસક્રમો છે એ સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતને સંતોષીને થઈ શકે એવા રાખવા, જ્યાં એ રહેતા હોય બરાબર ત્યાંના જે ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષીને એવી રીતે શાળા કોલેજોમાં અભ્યાસક્રમો રાખવા. હવે યુવા વર્ગ છે એ રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓ વિશિષ્ટ કૌશલ્યમાં વધારો કરીને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે તે માટે રોજગારી વધે એના માટેના પ્રયાસો હાથ ધરવા પડે છે. હવે એ આપણે કહીએ કે નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે તે માટેના ઉપાયો પણ કરી શકાય છે, એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે સાતમો પોઈન્ટ છે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, એને ઉત્સાહ હોય, કાર્યક્ષમતા વધે એના માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. જેમ કે આપણે કાર્યક્રમોની વાત કહીએ તો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી એવી યોજનાઓ છે એ અમલમાં મૂકી છે સરકારે. હવે ટેકનિકલ સંસ્થાઓ છે, કોલેજો છે, યુનિવર્સિટીઓ છે એ સ્થાપનાઓ દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમો, વ્યવસાયિક અને ટેકનિકલ એવા શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના એવા પ્રયત્નો છે એ ભારત સરકારે કર્યા છે. હાલમાં દરેક રાજ્યોમાં એક આઈઆઈટી એટલે કે આપણે કહીએ ને આઈટીઆઈ કેવી રીતે અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં પણ આવી રહી છે, જે ભારત સરકાર દ્વારા, એટલે કે લોકો છે એ શિક્ષણ અને જ્ઞાનથી ભરપૂર રહી શકે અને રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો પણ કરે. હવે જોઈએ આઠમું, શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે. કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર એટલે કે ફાર્મા આપણે કહીએ ને ફાર્મસીસ, એવી રીતે મેડિકલ, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ હોય, આઉટસોર્સિંગ હોય, માર્કેટિંગ હોય, પછી ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, ઓફિસ મેનેજમેન્ટ હોય, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ એવી નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો પણ રહેલી છે. જેથી આપણે કહીએ કે કોઈ સ્થાનિક જરૂરિયાતો હોય એનામાં અભ્યાસક્રમોમાં યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવે છે. એટલે કે યુનિવર્સિટીઓમાં નવા નવા અભ્યાસક્રમો એના આધારિત દાખલ કરવામાં, એને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો પણ બદલાવવામાં આવ્યા છે, જે થકી જે લોકો છે, યુવાનો છે, નોકરીની વર્તમાન અત્યારની અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી શકે. શ્રમ શક્તિની માંગને અનુરૂપ થવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તક પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ,
પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગના કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો હોય, ઇજનેરો હોય અને ટેક્સીનિયનને તૈયાર થઈ રહ્યા છે. એટલે કે આપણે કહીએ કે એના થકી એ બધામાં એ વધારે રુચિ રાખશે, આગળ વધશે ઉદ્યોગ ક્ષેત્રે, કે આપણે કહીએ કે એને એટલી બધી સહાય પણ, લોનની સહાય પણ પૂરી પાડવામાં આવે છે, એવા પ્રયત્નો પણ સરકાર કરે છે. એના થકી એ છે એ શ્રમનો પુરવઠો પણ પૂરો પાડી શકે છે અને રોજગારીની નવી તકોનું સર્જન પણ એ લોકો કરી શકે છે. આથી શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને એવું વાતાવરણ પણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. તેના થકી એ જે બેરોજગારો છે એ રોજગારી પ્રત્યે આકર્ષાય. હવે જોઈએ 9મો પોઈન્ટ, ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા, નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય તે અતિ જરૂરી છે, આવશ્યક છે. યુવાઓમાં એટલે કે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિ સાથે મૂડીરોકાણ પણ જરૂરી હોય છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો હોય, કાચો માલ હોય કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે પણ એ સરકાર છે એ ધિરાણની એવી સગવડો પૂરી પાડે છે. વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારી એટલે પોતે જાતે પોતાની રોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં પણ ભર્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય પણ સરકારી પ્રયત્નો થકી જ થયું છે. બેંકો હોય, નાણાકીય સંસ્થાઓ હોય, આર્થિક સહાય આપવામાં આવતી હોય, સસ્તી સરળ લોનની સુવિધાઓ, સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ પ્રયાસો થકી મહિલાઓને પણ ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે સરકારે. એટલે આપણે કહીએ કે મહિલાઓ છે એ ગૃહ ઉદ્યોગો છે, ભરત ગૂંથણ છે એવા ઉદ્યોગો છે, અથવા તો સીવણ ક્લાસ છે, બરાબર, એના ઉપર ખાખરાનું છે, અથાણાનું, એવો ગૃહ ઉદ્યોગ હોય, પાપડનું હોય, તો એ બધા સ્થપાવીને એને સ્વરોજગારી પણ પૂરી પાડી છે અમુક સંસ્થાઓએ. આ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી અને કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ, જેને નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની સ્થિતિજોને વિસ્તારી છે, આગળ વધારી છે. તો આ કહેવાય કે એક ઉપાય છે. રોજગાર, 10મું છે રોજગાર વિનિમય કેન્દ્રો. રોજગારીની શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ, અર્ધકુશળ એવા યુવાનો છે એને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ સંસ્થા છે એ શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા પ્રકાર વિશે વિશ્વસનીય એવી માહિતી આપે છે. એટલે આપણે કહીએ કે આ સંસ્થા છે રોજગાર વિનિમય કેન્દ્રો છે, એના દ્વારા એ શ્રમિકો હોય, કામદારી હોય, શિક્ષિત કુશળ એવા યુવાનો હોય એને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય પણ કરે છે. આ સંસ્થા છે એ શિક્ષિત બેકારોની નોંધણી, જે શિક્ષિત છે, ભણેલા છે પરંતુ એ બેકાર બેઠા છે, એની નોંધણી કરવાની, કામની જગ્યા પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી આપે છે. કોણ? રોજગાર વિનિમય કેન્દ્રો, કચેરીઓ. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે. એટલે કે આપણે કહીએ કે આપણને રોજગારી મળી રહે એ માટે એ રોજગાર છે, રોજગાર વિનિમય કચેરી દ્વારા એની કારકિર્દી જેવા મેગેઝિનો છે અથવા તો સામયિકો છે, જેવી રીતે છાપા હોય, બરાબર, આપણા પાસે આવે છે ને સમાચાર પત્રક, એવી રીતે સામયિકો હોય, એમાં રોજગારીની પૂરતી માહિતી આપેલી હોય છે, એટલે કે લોકો સુધી એ માહિતી પહોંચી શકે. મોડલ કેરિયર સેન્ટર દ્વારા પણ હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે સરકાર, બરાબર. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 જેટલા રોજગાર વિનિમય કેન્દ્રો હતા. કેટલા હતા? ડિસેમ્બર મહિનામાં એટલે કે 12મા મહિનામાં 2015 સુધીમાં દેશમાં કહીએ તો રોજગાર વિનિમય કેન્દ્રો કેટલા હતા? તો 947 હતા. જેમાં ડિસેમ્બર 2013માં ખાલી 468.23 લાખ બેરોજગારો દેશમાં, અને ગુજરાતની વાત કરીએ તો 8.30 લાખ બેરોજગારો નોંધાયા હતા,
બરાબર, રોજગાર વિનિમય કેન્દ્રોમાં. તો આ વાત થઈ બેરોજગારીના ઉપાયો, બરાબર. એટલે એ બેરોજગારીને દૂર કરી શકાય આ દ્વારા, અને સરકારે એવા બધા પગલા પણ લીધા હતા, હાથ ધર્યા હતા. એના થકી એ જે યુવાનો છે એ બેરોજગારી દૂર કરીને રોજગારી પ્રત્યે સ્વરોજગારી અપનાવી શકે તેવા અનેક ઉપાયો પણ હાથ ધરેલા છે. હવે જોઈએ આગળ વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. જેવી રીતે આપણે કહીએ ને કે વિશ્વના દેશો છે, જેમ કે ભારત અને પાકિસ્તાન છે, એક વસ્તુ દેવી અને બીજી લેવી, લેવડ દેવડ કરવી. તો એવા વિશ્વના દેશો પોતાના શ્રમિકો છે એનું આદાન પ્રદાન કરે છે, શ્રમિકોનું. તેને વિશ્વ શ્રમ બજાર પણ કહેવામાં આવે છે. હવે એ વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે એટલે એ આખી ક્રિયાને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું અનેક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, એટલે કે કામ ધંધા અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવાય. હવે મિત્રો, તમને સૌને ખ્યાલ છે કે વિશ્વ શ્રમ બજાર કોને કહેવામાં આવે? તો વિશ્વના જે દેશો છે પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, બરાબર, તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે વાત કરીએ તો જે શ્રમિકો છે, બરાબર, તો એક દેશમાંથી બીજા દેશમાં શું કરે છે? સ્થળાંતર કરે છે, જાય છે. શેના માટે? તો રોજગારી મેળવવા માટે, વેપાર ધંધો કરવા માટે, તાલીમ અને ઉચ્ચ અભ્યાસ લેવલ માટે, એટલે ઉચ્ચ અભ્યાસ મળી રહે તે માટે. એના માટે એ શ્રમની આખી જે પ્રક્રિયા છે એને આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવામાં આવે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક હોય એટલા માટે કમાવા માટે જાય છે. વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધ માટે બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. સામાજિક મોભો એટલે સમાજ ક્ષેત્રે મોભો ધરાવતું આ દેશાવરગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક એટલે ધ્યાનને આકર્ષક રીતે પ્રચલિત થયું છે આંતરરાષ્ટ્રીય સ્તરે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ એટલે કે જેનામાં ઘણી બુદ્ધિ છે, ઇન્ટેલિજન્ટ આપણે કહીએ, તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરો હોય એ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના, એટલે કે એવા સુસજ્જ કારીગરો હોય, તેને ટેકનિકલ હોય, એ બધું કામ કરી શકે, એટલે બીજા દેશોમાં એ સ્થળાંતર થાય કે ત્યાં જ સ્થાયી થઈ જાય, ત્યાં જ રહી જાય. એ થવાના વધતા વલણને કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માણસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. હવે મિત્રો, શોર્ટમાં એ વાત કરું કે આપણે કહીએ કે આપણા દેશ ભારતમાં, બરાબર, જે ઇન્ટેલિજન્ટ હશે, તાલીમ પામેલો હશે, બુદ્ધિ પ્રતિભાશાળી હશે, એ કારીગરો સુસજ્જ હશે, તો અન્ય દેશમાં એ સ્થળાંતર કરી જશે, કારણ કે એને વધુ પૈસા મળે, બરાબર. અને એ વધતું જે વલણ હશે એનામાં આપણે કહીએ કે એ દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી ને ટેકનોલોજીકલ જેને જ્ઞાન હશે ને એ વિદેશમાં કામ કરવા માટે વ્યક્તિ હાલી જશે. જે વૈજ્ઞાનિક સાયન્સ આપણે કહીએ ને એ સાયન્સ આગળ હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રે માણસ ધરાવતી હોય, તો એવા જે તેજસ્વી લોકો હશે ને, પ્રતિભાશાળી, એવા લોકોની આપણા દેશમાં ખોટ રહી જાય, કારણ કે જ્ઞાન પામેલા હોય, બુદ્ધિ હોય, જેને વધારે જ્ઞાન હોય, ટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાન હોય, તો એ બધા ક્યાં વસવાટ કરી સ્થળાંતર કરી નાખે છે? વિદેશમાં. તો વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી જ સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. હવે અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીક આઈટી, સંદેશા વ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રે કે ડાક્ટરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન કુશળતા પ્રાપ્ત કરવાની માંગ વધી ગઈ છે. એટલે આપણે કહીએ કે કોમ્પ્યુટર ક્ષેત્રે, પછી આપણે કહીએ કે ડોક્ટરી અભ્યાસ કરવાના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની માંગ છે એ વધી ગઈ છે. હવે અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરી છે. આપણે કહીએ કે આપણા દેશમાંથી જ ઘણા બધા મસ્કત, સિસલ, દુબઈ, બરાબર, આફ્રિકાને એ કમાવા માટે જાય છે. એનું કારણ છે કે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય છે, પછી કુશળતા પ્રાપ્ત લોકો હોય છે, તાલીમ પામેલા હોય છે, એવા શ્રમિકો જે કડિયા કામમાં ને બીજી કોઈ બગીચાના કામમાં ને હોય છે, પછી એવા તજજ્ઞો હોય છે, એની બીજા વિદેશો વાળા છે જેની પાસે પૈસો ઘણો છે અને માણસોની જરૂરત છે, એટલે એ ભરતી કરે છે.
તેમને આકર્ષવા લોભામણી યુક્તિ પ્રયુક્તિ અને રીત રસમો અપનાવે છે. એટલે કે આપણે કહીએ કે એને આકર્ષવા માટે ઈ ત્યાં પહોંચી જાય એના માટે ઘણા પગારની ને એવી જાહેરાત કરે છે, યુક્તિ પ્રવૃત્તિઓ વાપરે છે, એના થકી રીત રસમો અપનાવે છે વિદેશોવાળા. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય એવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા માટે વિદેશોમાં તાલીમ અર્થે મોકલવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ ગણવામાં આવે છે. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. એટલે આપણે કહીએ કે દેશ વિદેશોમાં નોકરી ધંધા માટે હાલ્યા જાય છે. આનાથી દેશને વિદેશી જે ચલણ છે, રૂપિયો છે, એ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુનિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બની ગઈ છે. એટલે આપણે કહીએ કે વિદેશોમાં કમાય છે એટલે ધન પૈસાના ક્ષેત્રમાં આપણે કહીએ કે આપણા દેશમાં ભારત દેશમાં આવતા જે વિદેશી કમાણી છે, જે રૂપિયો છે એ આવે છે, એનાથી આપણે કહીએ કે વિદેશી ચલણ એટલે આવકમાં અને હુનિયામણની જે સમસ્યા હતી એમાં કંઈક અંશે થોડીક હળવી બની ગઈ છે. એટલે આપણે કહીએ કે હુનિયામણની જે સમસ્યા હતી એ થોડીક હળવી બની ગઈ છે, નિરાંત થઈ છે. એમ શેના થકી? તો શ્રમ બજાર અથવા તો આપણે કહીએ કે દેશની ચલણ દ્વારા અથવા વિદેશોની કમાણી દ્વારા. તો અહીંયા આ પાઠ આર્થિક સમસ્યાઓને પડકારો, બેરોજગારી અને ગરીબી પૂરું થાય છે. થેન્ક યુ.